પુરુષોના કોન્ફિડન્સને ઘટાડનાર અને સંતાન પ્રાપ્તિ માટે અડચણરૂપ સ્પર્મ કાઉન્ટ ઓછા આવવાના 5 કારણો આજે આપણે સમજીએ. સ્પર્મ કાઉન્ટ ઓછા આવવાના કે લો થવાનું સૌથી પહેલું કારણ છે નબળી પાચન શક્તિ. હવે આયુર્વેદ અનુસાર શુક્ર ધાતુ એ 7મી એટલે કે સૌથી છેલ્લી ધાતુ છે. જો પાચન નબળું હોય તો શુક્ર ધાતુ સુધી પોષણ પહોંચતું જ નથી અને વીર્ય નબળું બનતું જાય છે. બીજું કારણ છે અતિ માનસિક તણાવ, ઓવરથિંકિંગ અને પરફોર્મન્સ પ્રેશર જેવા માનસિક કારણો. આ બધા જ કારણો આયુર્વેદ અનુસાર શુક્ર ઘટાડનાર અને અપાન વાયુ દોષને બગાડનાર છે. એ જ બાબત મોડર્ન સાયન્સમાં એવું કહેવામાં આવે છે કે સ્ટ્રેસ એ કોર્ટિસોલ હોર્મોનને વધારે અને ઇન્ફર્ટિલિટી વધારે છે. યાદ રાખો કે મન શાંત રહેશે તો જ શુક્ર ધાતુ પુષ્ટ બનશે. ત્રીજું સૌથી મોટું દુશ્મન જો પુરુષોનું હોય તો એ છે પિત્તનું વધવું, પિત્ત દોષનું વધવું અથવા તો ગરમીનું વધવું. આયુર્વેદ અનુસાર સ્પર્મને જીવતા રહેવા માટે ઠંડક જોઈતી હોય છે. એક્સેસિવ હીટ ઇન બોડી ડ્યુ ટુ ટાઇટ અંડરવેર, હોટ વોટર બાથ્સ, સ્પાઇસી ઓઇલી ફૂડ્સ, આલ્કોહોલ કન્ઝમ્પશન વિલ ઇમ્પેક્ટ ઓન યોર સ્પર્મ કાઉન્ટ. ઇવન લેપટોપ ને ખોળામાં રાખીને વર્ક કરવાથી પણ સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ જાય છે. ચોથું કારણ છે એક્સેસિવ ઇન્ડલ્જન્સ. હસ્તમૈથુનની આદત, પોર્નનું એડિક્શન, સ્મોકિંગ, આલ્કોહોલ વગેરે જેવી બાબતો આયુર્વેદ અનુસાર ઓજક ક્ષયના મુખ્ય કારણો છે. યાદ રાખો કે શુક્ર એ શરીરનો સાર ભાગ છે, એસેન્સ ઓફ ઓલ ધ ટિશ્યુઝ છે. જે કન્ટિન્યુઅસલી ડિપ્લીટેડ થાય ત્યારે બોડી પાસે નવું ક્વોલિટી સ્પર્મ બનાવવાનો સમય જ નથી બચતો હોતો. અહીંયા જરૂર છે ઇન્દ્રિય સંયમની. ઇટ શુડ બી બેલેન્સ એન્ડ કોન્શિયસ એપ્રોચ ટુવર્ડ સેક્સ્યુઅલ એનર્જી. અને પાંચમું કારણ છે બીજ દોષ. કેટલાક કેસીસમાં શરીરના બંધારણ અનુસાર, જનીનના બંધારણ અનુસાર બીજ ફરણ માટે સક્ષમ નથી હોતું. ત્યારે આયુર્વેદમાં પંચકર્મ, શુક્રશોધન અને વર્ધન કરનાર રસાયણ અને વાજીકરણ ઔષધો સાથે યોગ્ય આહાર વિહારથી આ સિચ્યુએશનમાં સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય છે. હવે જો તમે સિરિયસલી ફર્ટિલિટી ઇમ્પ્રૂવ કરવા માંગો છો, શુક્ર ધાતુ વધારવા માંગો છો, તો મેં એક પીડીએફ બનાવી રાખી છે. તમે ઇનફર્ટિલિટી લખીને મને ડીએમ કરો. હું પર્સનલી તમને એ પીડીએફ ફ્રીમાં મોકલાવીશ. કારણ કે સંતાન સુખ દરેક પુરુષનો અધિકાર છે અને જે તમને એ હક અપાવે એ જ છે સાચું આયુર્વેદ. માહિતી ગમી હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને જેમની આવી કોઈ સમસ્યા છે તેમની સાથે તો ચોક્કસથી શેર કરો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમને ફોલો પણ કરતા રહો. શુભમ ભવતુ.